હવે બહુ જાદુ ભણ્યા હોય, અતિશય ભણી ગયા હોય, પછી કન્યા જોવા જાય તો પૂછે સાબુદ્દીનભાઈ ના શબ્દો છે એ કે કન્યા કેટલું ભણી છે? એટલે પછી સામે કે ને ભાઈ તો હાથ ભણેલી છે. તો બાપા હું તો ગ્રેજ્યુએશન છું, મને ન ચાલે. આમ કરતા કરતા સાબુદ્દીનભાઈ કે 7-8 માગા પાછા ઠેલવી દીધા. પછી ભાઈ 42 પૂગી ગયા અને 42ના સસમા આવી ગયા. પછી કોકે કીધું કે હવે આ બધી રોફ સિસ્ટમ બંધ કરી તારી, બાકી તું રહી જાય અને તું નહીં લીલ પરણાવાના દી આવશે. પછી એમ થયું મારું બેટું વાતે સાચી છે, આમાં તો વાર આટલી જ લાગે રહી જાવ તો કાનહોરીના ફેરે વ્યુ જાય. એટલે એને કીધું કે હવે કોઈક માગવું હોય તો મને કેવરાવજો. 42 વર્ષે માગવું આવ્યું. પછી 42 વર્ષે ગયો ને એટલે કોકે કીધું, જે વચ્ચે હતા ને એને કીધું કે દીકરી ભણેલી બિલકુલ નથી. પેલા તો હાથ પાસમાં વાંધો પડતો એને કીધું કે બિલકુલ નથી ભણેલી. તો કે હા હવે સાંભળજો શું બોલ્યો એ કે હાલશે હાલશે, અક્ષર જ્ઞાન આપણે આપી દઈશું કે. એટલે આવું અક્ષર જ્ઞાન ન દેવું પડે એમ, જ્યાં મેળ આવે ત્યાં બકાડી લેજો. અને કદાચ ન આવે તો કોકના ઢોલ વાગે તેથી